આહ, અંકિતા અંકિતા હા ભાભી. અંકિતા શું કરે છે તું? ભાભી ઘરમાં ચપ્પલ કેમ પહેર્યા છે? તો ક્યાં પહેરવાના હોય ચપ્પલ? માથા પર તો ના પહેરાય ને અંકિતા. ચંપલને હંમેશા પગમાં જ પહેરવાના હોય. હા પગમાં જ પહેરે, પણ ઘરની અંદર કેમ પહેર્યા છે? હવે છે ને તું મને સલાહ નહીં આપ કે મારે શું કરવું જોઈએ. આ ફઈને જો, ફઈ પણ રોજ ચપ્પલ ઘરમાં પહેરીને ફરતા હોય છે, એટલે હવે હું પણ ઘરમાં ચપ્પલ પહેરીશ. હા એ વાંધો નહીં, પણ આ ગળામાં મંગળસૂત્ર નથી, માથામાં સિંદૂર નથી કર્યું, આ બધું શું છે? અંકિતા, હવે તું કેટલી ગમારને ગમા રહીશ? થોડું શીખ, મારી પાસેથી થોડું શીખ. જો મને છે ને આ સેતો પૂરવું, આ બંગડીઓ પહેરવી, મંગળસૂત્ર પહેરવું હવે નથી ગમતું. હું તો હવે? વિચાર કરું છું કે જો આદિ હા પાડે ને તો મારે તો ફોરેન જવું છે. હા ફોરેન જવું છે? હા વિચારો ના કરો, ત્યાં કંઈ સારું નથી. આપણા જે ભારતમાં સંસ્કૃતિ ને બધું છે ને એના ત્યાં મજા નહીં આવે. આ ફઈ પણ જો 15 વર્ષે આવ્યા ને પાછા આટો મારવા આવવું જ પડે. અને આ હાથમાં બંગડી, સિંદૂર, મંગળસૂત્ર, આ બધું તો આપણા સુહાગની નિશાની કહેવાય ભાભી. બોલી લીધું, હવે હું બોલું? સાંભળ મારી વાત. આ કહેવાય છે ને ઘર કી મુર્ગી દાલ બરાબર. અહીંયાની સંસ્કૃતિ ગમે એટલી હોય તો શું કામની. અહીંયા ઘરે ઘરે બધા મંગળસૂત્ર પહેરે છે, ઘરે ઘરે સેથા પૂરે છે, પણ ફોરેનનું કલ્ચર છે ને એ અહીંયા થોડું અલગ લાગે. અને મને આમ પણ પહેલાંથી શોખ છે બધા કરતાં થોડું અલગ દેખાવાનો. થોડા દિવસ કમને હું શોપિંગ કરવા જવાની જ છું. પછી હું જીન્સ પહેરીશ, ટ્રાઉઝર્સ પહેરીશ, શોર્ટ્સ પહેરીશ. શોર્ટ્સ? સિરિયસલી? હા. આપણા ઘરમાં આ બધું ના પહેરાય. આ બે ભાઈઓ શું વિચારશે? મને શું ખબર શું વિચારશે? મેં તો વિચાર્યું છે, નક્કી કર્યું છે કે આદિ ના પડશે ને તો હું ફઈની સાથે જતી રહીશ. પણ હવે મારે અહીંયા રહેવું નથી, ફોરેન જવું છે અને મારી લાઈફને જીવવી છે, એન્જોય કરવી છે. ત્યાં એકલા શું કરશો? અને આમ પણ આવા ખોટા વિચારો કરવાનું બંધ કરો. હા થોડાક દિવસ ફઈ શું રહેવાના છે અહીંયા, અને એના વિચારો તમારા મગજમાં શું કામ ઉતારો છો? આ થોડાક દિવસ જ રહેવાના છે, પછી જતા રહેશે તો શું? પછી પાછું હું જેમ રહું છું, આપણે જેમ રહેતા હતા એમ રહેવાનું ચાલુ કરશો? મને ખબર નથી, તારે જે વિચારો એ વિચાર, પણ અત્યારે મારું મગજ એવું જ દોડે છે કે હું તો ફોરેન જઈશ. ખોટા વિચાર કરો છો મીરા ભાભી. અને આ પાછું સાડી પહેરવાનું ચાલુ કરો, મંગળસૂત્ર ને એ બધું પહેરવાનું ચાલુ તો કરો. નથી સારા લાગતા. આ આજુબાજુવાળા શું બસ વિચાર? હવે નાની છે ને મારા કરતા, તો નાની થઈને રહે. મારી સાસુ બનવાની કે મારી માં બનવાની જરૂર નથી. મેં એકવાર કહ્યું ને કે મને હવે ઇન્ડિયન કલ્ચરમાં કોઈ રસ નથી. હા તો મારી મજબૂરી છે કે હું અહીંયા જન્મી છું. બાકી ખરેખર તો મારે ફોરેનમાં પેદા થવું જોઈતું હતું. મારું લુક, મારી પર્સનાલિટી, મારું બોડી, અહીંયા તમારી સાથે હવે હું એડજસ્ટ નહીં કરી શકું. શું એડજસ્ટ નહીં કરી શકો એટલે? તમારે ફોરેન જવું છે? હા, સાંભળી નહીં, સમજી નહીં. ખોટી જીત છે મીરા ભાભી તમારી. ફોરેન જવું છે આવું ના વિચારાય. આ તમે જોયું ને 15 વર્ષ પછી પણ ફઈને પાછું આવવું પડ્યું. અને ગમે એ લોકો ભારતથી ફોરેન જાય છે ને એ અહીંયા ભારતમાં પાછા આવે જ છે. બસ હવે તમારે પણ આ જ કરવું છે? કંઈ વાંધો નહીં. આ થોડા 15-20 વર્ષ પછી પાછું આવવું પડશે ને તો મને કોઈ ઇશ્યુ નથી, પણ અત્યારે મારે જવું છે એટલે જવું છે. અને આમ પણ હું વિચાર કરું છું, કાલે બધા જ્યારે સાથે બેઠા હશે ને ત્યારે હું વાત કરવાની જ છું કે મારે હવે ફોરેન જતું રહેવું છે. આદિત્યને આવવું હોય તો ઇટ્સ ઓકે, બાકી હું ફઈ સાથે જતી રહીશ. મીરા ભાભી, હા થોડાક એવા સપના ને થોડીક એવી ઉમ્મીદો અને થોડુંક ત્યાં ફેશનેબલ જીવવા માટે ફોરેન જવું અને પાછું આવું, અને ઘરના સભ્યો પરમિશન ના આપે તો પણ? ઘરના સભ્યોની કોને પડી છે અહીંયા? ઘરના સભ્યો તો આમ પણ સારા કામમાં બધે જ ના પાડે ને. આ ઘરમાં 4 વ્હીલ પડી છે, ક્યારે રાઈડ લીધી? નહીં. ઘરમાં આટલા મસ્ત સોફા છે, ક્યારે શાંતિથી બેઠા? નહીં. આ એક્સપેન્સિવ વસ્તુઓ હોવા છતાં પણ ક્યારે યુઝ તો કરતા નથી આપણે. આ તમે કેમ આજકાલ આટલું બધું બોલવા માંડ્યા છો? પહેલાં તો નહોતા બોલતા. મને લાગે આ ફઈનું ફોરેનનું ભૂત તમારી ઉપર ચડી આવ્યું છે. બરાબર સમજે છે. ઇન્ડિયાની સંસ્કૃતિ છે, નવા કપડાં કબાટમાં ઠૂસી ભરી રાખશે, પણ પહેરશે શું? તૂટલા થીગડાવાળા કપડાં. અરે શું કામે? આપણી પાસે એક તો લાઈફ છે, જીવવા માટે આપી છે ને આપણને લાઈફ, તો સારા કપડાં પહેરો, સારું ખાઓ પીઓ, એન્જોય કરો. ભેગું કરીને ક્યાં નાખશો? તમે પહેરો જ છો ને, કોણ ના પાડે છે? અને દર મહિને તમે શોપિંગ કરવા જાઓ છો, કોઈએ ના પાડી તમને? જેવું ફોરેનમાં રહે છે એવી રીતે જ તો રહ્યો છો તમે. ના, એનાથી અડધું પણ સારું જીવન હું નથી જીવતી. ત્યાં ફોરેનમાં હસબન્ડ એન્ડ વાઈફ બંને જોબ કરે અને બંને ઘરને સંભાળે. અહીંયા એવું કાંઈ હોય છે? અહીંયા તો પુરુષો આપણા પતિ નહીં પણ ભગવાન થઈને ફરે છે. એ ચા બનાવ, એ મારા કપડાં ધોઈ નાખ, એ મારા કપડામાં ઇસ્ત્રી કર. જો હવે મને ખબર પડી ગઈ છે કે સારી જિંદગી જીવવા માટે ફોરેન કલ્ચર અપનાવવું જરૂરી છે. કાંઈ નહીં, તમારે ફોરેન જ જવું છે ને? બધા બેઠા હોય ત્યારે તમે
વાત કરી દેજો. કાલે સન્ડે છે ને, તો આદિત્ય ઘરે હશે, સાગરભાઈ ઘરે હશે, તું, હું અને ફૈબા પણ બધાની વચ્ચે બેસીને મીટિંગ થઈ જશે કે મારે હવે શું કરવું છે અને શું નહીં. તારે મને સલાહ આપવાની જરૂર નથી. અને 10 વાગ્યા છે, હવે કોફી બનાવશો કે હું બનાવી લઉં જાતે? બનાવી દઉં છું, બેસો તમે. જા, સંસ્કારોની વાતો કરે છે. હા, બહુ જ ગરમી છે યાર. આ શું કામ ત્યાં બધા મીટિંગ આમ બોલાવી છે? શું ઇમ્પોર્ટન્ટ છે વાત તારી? કહું છું ને ફઈ, થોડું સાંભળો તો કહું ને. માય ગોડ. જો મેં નક્કી કર્યું છે કે તમે અને હું આ ભાઈની સાથે ફોરેન જઈશું. હા ક્યાં ફરીથી બોલતો. ફોરેન જવું છે ફઈની સાથે. ફઈ, તમે ક્યારે જવાના છો? અમેરિકા જવું છે ફઈ સાથે. હા એ તો સમજાણું પણ હા, અચાનક શું છે આ બધું? હે, અચાનક કઈ નહીં, મેં તો ક્યારનું વિચારીને રાખ્યું હતું. આ જ્યારથી ફઈનો રંગ મને લાગ્યો છે ને ત્યારથી જ ફઈની વહુઓ કેવા કપડાં પહેરે, કેવી લાઈફસ્ટાઈલ જીવે, મારે પણ હવે લાઈફ જીવવી છે. અરે લાઈફ જીવી ત્યાં જઈને હું શું કરીશ અને તું શું કરીશ? આપણને કઈ કામ થોડું મળી જવાનું છે ત્યાં? છે ને ફઈ? પરફેક્ટ. હા બેટા, સાચી વાત છે. ત્યાં અમેરિકામાં જઈએ ને એટલે 6 મંથ તો આપણે શોધવામાં જ રહીએ જોબ આપણી. અને તું અહીંયા વેલ સેટલ છે પાન કોર્નરમાં, તો પછી શું કામ ત્યાં અમેરિકા આવવાનું હતું? મીરા, હા આજની વાત એકદમ રાઈટ છે. હું એની સાથે એગ્રી છું. આ ત્યાં પીછડો હાલે? પીછડું મીન્સ હા, મતલબમાં ત્યાં ગલ્લો ખોલી શકું, કેબિન નાખી શકું? એકચ્યુઅલીમાં ત્યાં એવું ન ચાલે, એટલું બધું બિઝનેસ ન ચાલે. જો તમે લીકરનો કરો ને શોપ, દારૂ વેચજો. ત્યાં તો પરમિશન છે જ ને દારૂ વેચવાની. ફઈએ જ કહ્યું હતું ને. હા પણ બટ ત્યાં એવું છે ને કે પરમિશન જલ્દીથી ત્યાંની ગવર્મેન્ટ નથી આપતી. મળી જશે બધું. જો શરૂઆત હંમેશા બધાની નાની હોય, આગળ જઈને મોટું થાય. તમે ગલ્લો ખોલ્યો ત્યારે તમે શું કરતા હતા? સાયકલ પર મસાલાના પોટલા બાંધીને ઊભા રહેતા હતા. પછી ગલ્લો બન્યો કે નહીં? અરે પણ ભાભી 1 મિનિટ તમારી ગાડીને બ્રેક આપો અને વાત સાંભળો. તમારે પોરબંદર નહીં પણ અમેરિકા જવું છે. ખબર આ છે. અમેરિકા જવાની વાતો કરો છો તમે. અને જરાક વિચાર તો કર. હા, શું કઈ જીત કહેવાય તારી? હા, તે અહીંયા કઈ ફરવા જવાની વાત કરી હોત તો સમજી લીધો, પણ હા તને ભાઈબાની જેમ કેમ ભૂત ચડ્યું છે અમેરિકા જવાનું? ચડ્યું છે તો ચડ્યું છે, સીધી વાત છે. મને ફઈએ બધું જ કહ્યું છે કે અમેરિકામાં કેવી લાઈફસ્ટાઈલ હોય, કેવા માણસો હોય. તમને ખબર છે, અહીંયા આપણા ઘરે એક મહેમાન આવે ને તો આખી સોસાયટી પંચાયત કરે, અને ત્યાં બાજુના ફ્લેટમાં કોણ રહેતું હોય ને એનું નામ પણ લોકોને ન આવડતું હા હોય. પણ બેટા આ બધી વાત કરી હતી, પણ મેં તને એવું તો નહોતું કહ્યું ને કે હું તને ત્યાં અમેરિકા લઈ. હા, બરાબર છે તમારી વાત. સાચી વાત કરે છે. ભાભી, અમરેલી નથી, અમેરિકા છે. હવે તમે લોકો મને શીખવાડશો. મેં ગૂગલ ઉપર બધું સર્ચ માર્યું છે, અમેરિકાની લાઈફસ્ટાઈલ, અમેરિકાનું બધું જ કલ્ચર જાણી જોઈને અહીંયા બેઠી છું. મોબાઈલમાં જે બતાવે ને એ હોતું નથી. હા, ટીવીમાં કેમ સિરિયલ બતાવે એવું ઘરમાં ના હોય. યુ આર રાઈટ અંકિતા, યુ આર રાઈટ. આઈ એગ્રી વિથ યુ. શું રાઈટ? પરમ દિવસે ઢોકળા યુટ્યુબમાંથી જોઈને બનાવ્યા, પરફેક્ટ બન્યા હતા. કોણ કહે છે કે મોબાઈલમાં બધું ખોટું આવે? એ ઢોકળા હતા. આખે આખો દેશ છે, ના થાય, શક્ય જ નથી. તું ત્યાં જઈને ઢોકળી થઈ જાય, ઢોકળા વાળી વાત કરે છે. અમેરિકાના સપના રહેવા દે, અહીંની વાત કર ખાલી. સાચી વાત છે બેટા. હા, તમારા પપ્પાએ મને ત્યાં અમેરિકા પરણાવીને મને ખબર છે આ સ્ટાર્ટિંગના જે મેં 1 યર કાઢ્યું છે ને ત્યાં, પણ અત્યારે દુઃખના દિવસો હતા. બસ લે સાંભળ, મને એમ હતું કે હું ક્યાં આવી ગઈ. આ ફઈબાઈ સપોર્ટ કરવા તૈયાર નથી અને તું કહે છે ત્યાં અમેરિકા કોણ આપણને આમ જો ફઈબા. કાગડાભાઈ નહીં બોલાવે. ફઈ, હા અત્યારે કઈ વાંધો નથી ને? અરે અત્યારે તો વાત પૂછમાં. આમ જો સોનાના ગ્લાસમાં તો હું દૂધ પીઉં છું, સોનાની થાળીમાં હું રોટલી અને શાક ખાઉં છું. અને આમ જો અમારા ત્યાં દૂધ આપવા આવે ને એ ભાઈ પણ છે ને મર્સિડીઝ ગાડી લઈને આવે છે. લે. અમારે ત્યાં દૂધ 1 લીટર મળે છે 1500 રૂપિયાનું. સાંભળો કેટલા ડોલર અમે ખર્ચીએ છીએ. એ 15-20 વર્ષ પછીની વાત છે, અને પેલા જે 5 વર્ષમાં દુઃખ ભોગવ્યા એ તો લે, એ તો સીધી વસ્તુ છે ને. કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે. અરે મર્સિડીઝ વાળો દૂધ વાળો હશે તો મોટા લોકો કેવી લાઈફ જીવતા હશે, મોટા ખટારા લઈને ફરતા હશે ને. અરે બેટા BMW માં તો હું કરિયાણું મંગાવું છું. વિચાર તો કર. વાહ. પ્લેનમાં તો છે ને મારી વોટર પેલું મિનરલ વોટરની બોટલ આવે ને એ લઈને આવે છે. હેલિપેડ મારા ઘરની સામે મેં બનાવ્યું છે. બોલ. જોયું, આપણું નક્કી.
કોઈને આવવું હોય કે ન આવવું હોય હું આજે જ જવાની છું અને વિઝા માટે અપ્લાય કરું છું મારે જવું છે બેટા ફોરેન. બેટા 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 અમેરિકા હા, એવી રીતના ના અવાય. હું તો વખાણ કરું છું ને એ બહુ વર્ષો પછીના વખાણ અને કરું છું દીકરા. ભાભી વાત સાંભળો અહીંયા ફુવા છે ને ઓલરેડી સેટ હતા ત્યાં અને ફઈને લઈ ગયા હતા. અહીંયા આપણું કોઈનું નક્કી નથી, નીટું નથી. આ ફરવા જવું હોય ને તો બે ઘડી વિચારવું પડે અને તમારે રહેવા જવું જ ભાઈ. અહીંયા ઇંગ્લિશનો એ નથી આવડતો ને તું મને કહે છે કે ત્યાં ચાલો, જરાક તો શરમ કર. અને 10 વર્ષમાં માંડ ગલ્લો સેટ થયો છે હવે ત્યાં પાછું આવીને પેપ્સીની દુકાને નહીં હરખી હાલે. જો તમે છે ને બહેસ ન કરો. અરે ત્યાં કરિયાણા વાળો ફોર વ્હીલ લઈને આવે, હે આ પાણી વાળો પ્લેનમાં લઈને આવે. વિચાર તો કર ભાઈ, તમે આ તો બધું ભાઈ, આટલી ઊંચી તો પાણી કેમ વેચતા છે એની પાસે પ્લેન છે તો વિચારો ને. હા એ વાતે સાચી ભાઈ, કેમ એમ ડાઉન ટુ અર્થ કહેવાય ને નહીં ફઈબા. ગમે એટલો મોટો બિઝનેસ હોય, ગમે એટલા રૂપિયાવાળા હોય ને તો ધંધો નિયતથી કરવાનો. અરે બેટા મીરા આ 3 જણા તને ના પાડે છે તો શું કામ તું જીદ લઈને બેઠી છે દીકરા? એક મિનિટ. હવે જ્યાં સુધી મારા વિઝા અપ્લાય નહીં થઈ જાય ને તમે બધા હા નહીં પાડો ને ત્યાં સુધી મારા ખાવા પીવાનું બંધ. મીરા, એ મીરા, હા, બેટા હોટલમાં જઈને જમી આવજે. હા, એક મિનિટ હું એને સમજાવી આવું છું. બાય. સમજાવવા જશે કે ચડાવવા જશે ખબર નથી પડતી મને તો. હા ફઈબા કાંઈ ઓછી નથી ફેંકતા. હા ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કેચે નથી પકડાતા, બધા બાઉન્સર જાય છે. મને લાગે પતંગની દોરીની જેમ હારે લઈ જાય એને ભાભીને. એને તો એક જ વસ્તુ આવડે છે, આ માચિસની તીલીની જેમ આગ લગાડતા. કાંઈ નહીં, વિઝા અપ્લાય કરી દો નકર આ ખાવા પીવાનું બંધ થશે ને તો માંદા પડશે ભાભી. તારી ભાભીએ જીદ કરી છે ને મને લાગે છે એટલા છે ને એ નહીં રહી. ભાઈ હા મને સમજાયું નહીં આ તમારું નેચર કેમ આવું છે? કેમ સમજાયું નહીં? અને મારું નેચર હા જેવું છે એવું જ છે ને બેટા. શું વાંધો છે આમાં? જો લાગશે. શું યાર તમારા ઇન્ડિયામાં ઝાડવા પણ આવા છે? હા બોલ ને. કેવા છે ઝાડવા? હા જો ને આ કેટલા નીચે નમી ગયા છે. આ કટિંગ નથી કરતા કે શું ટાઈમે ટાઈમે? ભાઈ તમે મને એક વાતનો જવાબ આપશો? હા બોલ ને બેટા, એમાં કંઈ પૂછવાનું થોડું હોય? અચ્છા તમે એકલામાં મને કંઈક ઓર જ કહેતા હોવ છો અને આજે બધાની વચ્ચે એમ કેમ બોલ્યા કે અત્યારે તારે આવવાની કોઈ જરૂર નથી, ત્યાં બહુ લાઈફ સેટ ના થાય? અરે બેટા એ લોકોની સામે મારે એવું જ કહેવું પડે. જો એ લોકોની સામે એમ કહું કે ના હું તો મીરાને લઈ જ જઈશ તો પછી આદિ પર કેવું વીતે? એ લોકોને શું થાય? આ મારી ફય જ એને ચડાવતા હશે. ફઈ મારે ક્યાં એકલું જવું હતું? આદિત્ય પણ મારી સાથે જ આવવાના હતા ને. જો આ તો ખોટું કહેવાય. તમે મારા મોઢે બીજું કંઈક બોલો છો ને એ લોકોના મોઢે બીજું કંઈક. માણસનું પોતાનું એક સ્ટેન્ડ હોવું જોઈએ. મારી પાસે તો સ્ટેન્ડ છે જ, પણ ત્યાં જો હું સ્ટેન્ડ બતાવવા જાઉં ને તો મારું છે ને બાય સ્ટેન્ડ થઈ જાય. તમે છે ને ખરેખર સાચું કહેજો આ તમારા મનમાં શું ચાલે છે? ભાઈ એવું તો નથી ને કે અમારા ઘરમાં લત લગાવવા માંગો છો કે ભલે ઝઘડો થાય? નો નો નેવર બેટા નેવર. હવે શું કામ હું આવું કરું? હા હું તારી ફઈ ખરી કે નહીં તો હું તારું શું કામ ખરાબ વિચારું? મારા દુશ્મનનું હું ખરાબ નથી વિચારતી તો તું તો મારા ભત્રીજાની વાઈફ છે એનું શું કામ વિચારું? અને વાઈફ તું એની છે, મારી તો દીકરી સમાન છે ને. અચ્છા એવું છે? હા ભાઈ જો એક વાત સમજી લેજો, તમે જે વાતો કરો છો ને એ મને બિલકુલ પસંદ નથી. કારણ કે તમે મારી સામે બીજું જ કંઈક બોલો છો. હવે કંઈ બોલશો ને તો રેકોર્ડિંગ કરી લઈશ અને પછી બધાને વચ્ચે સાબિત કરીશ કે ફઈ શું બોલે છે. બેટા આવું રેકોર્ડિંગ કરવું અને લોકોને સંભળાવવું ને એ તો એક જાતનું ચીટિંગ જ કહેવાય ને. દગો કહેવાય દગો. અચ્છા. એવું ન કરાય ને. દગો કોઈનો સગો નથી થતો એવો મારો ભાઈ કહેતા હતા. ફઈ તો હવે એક વાત સમજી લેજો, હા. તમારે મને તમારી સાથે લઈ જવાની છે અને તમારે પણ હવે અહીંયા જાજુ રહેવાની કોઈ જરૂર નથી. આપણે બંને એવું છે ને જેવું મારું વિઝાનું સેટિંગ થઈ જાય ને એવા જતા રહીશું. આવતા મહિને જઈએ. હજુ 1 મંથમાં શું ત્યાં પાછું જવું? એક કામ કરે 2 મંથ્સ અહીંયા રોકાઈ જાઉં પછી ના. આપણે જઈએ સાથે. આવતા મહિને આપણે બંને જેવું મારું વિઝાનું કામ પતે ને એવા સીધા જ જતા રહીશું. અમારી ફ્રેન્ડ છે ને એ વિઝા ઓફિસમાં જોબ કરે છે એટલે હું એને કહીશ ને એટલે ઘોડીઓ કરીને આડાવડું કરીને મને જલ્દી વિઝા આપી દેશે. એકચ્યુઅલીમાં બેટા ફોરેનની એટલે કે મીન્સ કે અમેરિકાની વિઝા લઈ બહુ ઇઝી નથી. હું મારી ફાઇલ ઉપર તને લઈ જઈશ ને. તો હા પાડો ને. ક્યાં છે તમારી ફાઇલ? જોયું ને ફાઇલ લઈને ના આવ્યા ને, ખબર હતી મને. તમે એક કામ કરો, તમે અહીંયા જ રહેજો, હું ફાઇલ લઈને આવું છું. ક્યાં પડી છે ફાઇલ? હા કબોર્ડમાં પડી છે, ત્યાં ડ્રોવર ખોલી છે ત્યાં જ. ઓકે
અહીંયા જ રહેજો, આવું છું હમણાં. ઓકે બેટા. અરે ભગવાન, આ શું જીદ લઈને બેઠી છે? આ કેમ હજુ ન આવી? કેટલીક વાર લાગશે? સોરી માસી. માસી કોને કહે છે? તમારા ઇન્ડિયાના લોકો બધા આવા છે, ચીપ પીપલ. ઓ ડોસી, માપમાં હો. માપમાં એટલે? આજે તો રહી ગયા, ગાડી લઈને આવ્યો, નકર રોજ ખટારો લઈને હાલું છું. બચી ગયા કયો? એટલે મતલબમાં તમારા ઇન્ડિયામાં લોકો ખટારા લઈને પણ એક્સિડન્ટ કરે છે. હા ઇડિયટ ચીપ પીપલ. ઓ ડોસી, આ ઇંગ્લિશ તારું પાસે રાખ બરોબર? નકર કાલે પાછો ખટારો લઈને આવીને વાયલા રોટામાં ઘાલી દે, વાર નહીં લાગે બરોબર? એક તો ફેટી. અરે ઓ માય ગોડ, વેર ઇઝ મીરા? ફઈ હા ફઈ ફઈ શું થયું ફઈ? મીરા, ફઈ શું થયું? મીરા, કોઈ ખબર નહીં, મેલ હતો કોઈ કાળિયો જાડિયો, એને મારું એક્સિડન્ટ કરી નાખ્યું. અરે રે ફઈ, હું તો તમને પૂછવા આવી હતી કે ફાઇલ નથી મળતી. ક્યાં પડી છે ફાઇલ? ફાઇલ ગઈ તડકે. તું મને પેલા ઘરે લઈ જા ને. આ કોણ જાણે તમારા ઇન્ડિયાના લોકો કેવા છે? કોઈ ખટારાનું નામ દેતો હતો ને ખટારાનું એક્સિડન્ટ કરવાનું કહેતો હતો. ના ના, એ તો ગુસ્સામાં બોલી ગયો હશે. આ તમારું ઇંગ્લિશ સાંભળ્યું હશે ને એટલે. ચલો ચલો. ઇડિયટ પીપલ, ચીપ પીપલ, ઇન્ડિયન. ચીપ પીપલ. એટલે જ મારે અહીંયા રહેવું નથી ફઈ. મારે હવે અમેરિકા જ આવતું રહેવું છે. ઓ માય ગોડ. ઓહ ઓ નો. ફઈ ઘરે તો જવું જ પડશે ને. યસ બેપા, યસ બેબી. અમેરિકા નથી ને આ? ચાલવું પડે અહીંયા. આઈ નો.